વલસાડમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો થયો પ્રારંભ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી ચાલનારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર રાષ્ટ્રવ્યાપી અભિયાનનો વલસાડ જિલ્લામાં પ્રારંભ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલ ખાતે થયો હતો. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન કાર્ડથી લાખો નાગરિકોના જીવન તથા ખર્ચ બચાવ્યા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 9 લાખ લોકોને કાર્ડ અપાયા છે. વધુમાં તેમણે કહ્યું કે 22 સપ્ટેમ્બરથી વન નેશન વન ટેક્સની ભેટ આપવામાં આવશે. સાંસદ ધવલભાઈ પટેલે નારી સશક્તિકરણ માટે અમલમાં મુકાયેલી યોજનાઓ તથા દેશની વધતી અર્થવ્યવસ્થા અંગે વાત કરી હતી. તેમણે અભિયાનમાં મહિલાઓના આરોગ્ય ચકાસણીને મહત્વપૂર્ણ ગણાવી સૌને જોડાવા અનુરોધ પણ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. મહિલા અને બાળકોના વોર્ડની મુલાકાત પણ લેવાઈ હતી. તેમજ ટીબી મુક્ત ભારત અભિયાનમાં યોગદાન આપનારા 3 નિક્ષય મિત્ર અને 4 રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે 2 લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડથી તેમને થયેલા લાભોનું વર્ણન પણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર અતિરાગ ચપલોદ, કોલેજના ડીન ડોક્ટર કમલેશ શાહ સહિત આરોગ્ય ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સમાજમાં પ્રચાર પ્રસાર અધૂરો છે એવા આપણી વચ્ચે ઉપસ્થિત પત્રકારોનું સ્વાગત કરવા માટે હું ડીઆઈસીઓને વિનંતી કરીશ. हमें वहां या तो सुनाई नहीं देता या तो दिखाई नहीं देता. अरे आप कितने दूर क्यों न हो, आपके दिल की बात मैं तो समझ ही लेता हूँ जी. जो यहाँ टेक्नीशियन होंगे, कुमारी प्रिया बघेल ग्राम कार्य पुस्तिका एवं विजन 2030 की पुस्तिका माननीय प्रधानमंत्री जी को भेंट करेंगी. મોદી સાહેબનો જન્મદિવસ તો છે, પરંતુ એમણે પોતાના જન્મદિવસના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીની સાથે અને સરકારની સાથે મળી એમના જન્મદિવસથી આપણા ગાંધી જયંતિ એટલે ગાંધીજીના જન્મદિવસ સુધી 2 ઓક્ટોબર સુધી સમગ્ર 15 દિવસને એક સેવા પખવાડિયા તરીકે એમણે ઉજવવાનું જાહેર કર્યું છે. અને એ પખવાડિયા દરમિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવારની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ હોય, મેડિકલ ચેકઅપ હોય, એક પેડ માટે નામ. આપણે જોઈએ તો મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને લોકોએ કીધું કે અમને સાંજે જમવાના સમયે લાવી અને એમણે સમગ્ર ગામડામાં 2004 થી 24 કલાક જ્યોતિગ્રામથી વીજળી આપી. આપણે ખબર છે હજી અમુક રાજ્યો કરી નથી શક્યા. આપણા ખેડૂતો દિવસે વીજળી માંગતા હતા, એ પણ માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં આપણા ખેડૂતોને દિવસે વીજળી આપીએ છીએ. ધવલભાઈએ કીધું તેમ મા આરોગ્ય કાર્ડ, અમૃતમ કાર્ડથી શરૂઆત કરી ગુજરાતમાં. અને એમણે ગુજરાતમાં જે આયામો શરૂ કર્યા, આપણે જોઈએ તો મહિલા અને આરોગ્યનું ખાતું સૌ પ્રથમવાર ગુજરાતમાં માનનીય મોદીજી મુખ્યમંત્રી બન્યા પછી થયું. અને એ મહિલા આરોગ્ય ખાતું ને આરોગ્યના આ જે લાભો છે એને શરૂઆત કરીને વડાપ્રધાન થયા પછી જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે એમણે સમગ્ર ભારતને વિશ્વની સૌથી મોટી યોજના એટલે કે આયુષ્યમાન કાર્ડ ભારત આપ્યું.